સ્નેહુ યુગ ઉઠવું નથી બેટા? ઉઠો ઉઠો. કેવી મજા આવી ગઈ હોવાની. અને ઉઠો 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 યુગ, ઉઠો જદીકો, ઉઠો ઉઠો ઉઠો. કેવી મજા આવી હોવાની. હે યુગ, કેવી મજા આવી હોવાની. હે હાલો હાલો આપણે નીકળવાનું જ બેટા. આજ તો વહેલું નીકળવું પડશે. ચલો 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 ઉઠો ઉઠો ઉઠો. હેલો, ગુડ મોર્નિંગ. તો આજે અમે રેડી થઈ ગયા છીએ. લાસ્ટ ડે ઇન નરીન ઇન સ્કોટલેન્ડ. અને અહીંથી અમે ગ્લાસ્કો જવાના એક ફ્રેન્ડના ઘરે, અને ચા પાણી કરીને સીધા યુકેમાં. તો જો અહીંયા અમારે ચા પાણીનો ટાઈમ થઈ જ ગયો છે એકચ્યુઅલી. તો ચા બની ગઈ છે અહીંયા. તો ચા નાસ્તો ચલો જોઈ લઈએ શું છે આજે નાસ્તામાં. લેડીઝ તૈયાર થઈને કિચનમાં ગોઠવાઈ ગઈ છે. આ તો કંઈક નવા કારીગર આવી ગયા છે. હે આ હા હા હા. એ શું બનાવવા માંડ્યા અત્યારમાં તમે? નટેલા સેન્ડવિચ. વાહ ભાઈ વાહ, જલસા છે ને બધાને. આ જો મસાલા ચા અમારી રેડી જ છે અલ્પા. વાહ ભાઈ, આ તો તે આખો તપેલો ભરીને મને કાલ ઓછી પડી ગઈ રસ્તા માટે. તો હજી ફરીને કરવી પડશે. પેલી નાની છે. મળે તો ઠીક છે ને. એટલે બસ આમને છોડ લઈ નાખો તો હાલશે. આ બધા જો અત્યારમાં દેકારો કરે છે, જાગી ગયા છે. રીવાબેન ઉઠી ગયા. ઓહો, અત્યારમાં લિપસ્ટિક થઈ ગઈ છે આમને તો જો. રીવા હેલો કરો, હેલો કરો. હેલો. ચા પીવે? ઓહો સારું. હા રેવું, તું શું ખાય છે? સિરિયલ ખાય છે કુકીઝ ના? ચલો ચલો ખાઈએ. બિસ્કિટ ખાય છે. અરે વાહ શોમી. આગળ જો. ચલો જો આ બધા ચા પીવા બેસી ગયા છે. સરસ. આજે ઇંગ્લિશ ને બ્રેકફાસ્ટ ને ઇન્ડિયન બ્રેકફાસ્ટ બધું મિક્સ છે. કા ચા શું ખાઈ લીધું? ટોસ્ટ. સ્નેહ યુગ ફિનિશ બસ. રીવા શું જમ્યું? આ સેન્ડવિચ જોવો તમે હવે. આ લાવો, આ જો અમારા અભી સ્પેશિયલ સેન્ડવિચ બનાવે છે કંઈક. એ કેવી સેન્ડવિચ છે? કોર્નફ્લેક્સ મિક્સ. કોમ્પ્લેક્સ મિક્સ પૂરી સેન્ડવિચ. અરે વાહ બટર. વાહ ભાઈ વાહ. અલ્પા ચાખીને કેજે હો કેવી બનાવી. અચ્છા, એટલે તો કહું ચાખીને કેજે કેવી બનાવી. આ જો સરસ. હાર ત્યારે ઓર્ડર મળશે હો બીજા. આ જો નવી ફેશન આવી છે. નવી ફેશન સોક્સ અને સ્લીપર. જોત ખરા આ શું છે? આ શું કહેવાય? આ ફેશન શું કહેવાય? રવિ સ્ટાઇલ ફ્રોમ ને. આ શું છે આ બધું? એમ જોત ખરા શું એન્ડ લોચલી હોલિડે પાર્ક નંબર 346 આ યુનિટ છે. આ યુનિટમાં બધા રહેતા. જો આ ગેંગ આખી મોટી. અહીંયા બધા એન્જોય કર્યું. બધા પૂરું થયું. ગોલ્ફે રેમાં તમે અહીંયા રેમાં એમ ને? હા સરસ. હા, અને અહીંયા હોલિડે પૂરો થયો, પૂર્ણાહુતિ થઈ. અને હવે પાછા નીકળીએ છીએ લંડન યુકે તરફ. બરાબર છે. સારું ચલો બાય બાય. ચાંદ આ બાજુ આવી કાર આવે છે. આ બાજુ કાર આવે છે. હાલો એવું છે. હા હા બાય બાય બાય. રાક્ષસ.
આમ જો આપણે શું રમીએ છીએ? કઈ ગેમ રમીએ છીએ? અંતાક્ષરી કેવી અંતાક્ષરી? વર્ડની વર્ડની. કેવા વર્ડની? ગુજરાતી વર્ડ ગુજરાતી વર્ડની અંતાક્ષરી. તને ગુજરાતી વર્ડ આવડે? હા શું બોલ્યો અત્યારે? લેંગો નાઈસ હો, તને આવડી ગઈ છે ગુજરાતી હો. એલ્યુમિનિયમ ની તકડી. આ જો અમે ગ્લાસકો જોવા નીકળી ગયા અને બધા ગેમ રમે છે. કઈ ગેમ રમો છો? ગુજરાતી અંતાક્ષરી. ગુજરાતી અંતાક્ષરી. શબ્દોની. રાજા મજા આવે? સ્નેહુન તો સરસ આવડવા માંડ્યું જો ગુજરાતી. કા લ ઉપરથી લેંગો. અને જો વ્યૂ કેવો સરસ છે. કેવો સરસ વ્યૂ છે જો રસ્તામાં. વાહ ભાઈ વાહ. સ્કોટલેન્ડ તમે ના આવ્યા હોય તો જરૂર આવજો એકવાર. નેચરલ ને માઉન્ટેન્સ ને લેક્સ ને ગમતું હોય તો. કા અમને એવું લાગે છે કે અમારા માટે ઇનફ નહોતું, ફરીને પાછું આવવું પડશે. સમય ઓછો પડ્યો અમારા માટે તો. આ તું મોટર ગ્રીલ. અહીંયા અમે સ્ટોપ ઓવર કર્યું. સરસ લોકેશન છે. આ રહ્યું આપણું ટોળું. હવે જઈએ છીએ ટુવર્ડ્સ કેલ્પિસ.
તો અમે પહોંચી ગયા કેલ્પીસ ને તમે જોઈ લીધું, બહુ સરસ જગ્યા હતી એકચ્યુઅલી. અહીંયા વેધર પણ સારું હતું અને ત્યાં એકચ્યુઅલી ઘણી બધી અરાઉન્ડ એરિયામાં ઘણું બધું જોવાનું પણ હતું, પણ અમે 2-3 કવર કરવાના હતા અને એ અમારા લિસ્ટમાં નહોતું, પણ અમે કવર કરીશું. તો અહીંયા એકચ્યુઅલી તમે પિકનિક પણ કરી શકો, ત્યાં લાઈક સ્મોલ રેસ્ટોરન્ટ જેવું છે ને તમે ખાઈ પી શકો, બેસી શકો, એન્જોય કરી શકો એવું આખી જગ્યા હતી. એટલે સરસ હતું, પણ અમારા પાસે ટાઈમ નહોતો બેસવાનો. અમે આગળ જઈને પિકનિક કરવાનું વિચારેલું. અને અહીંયા એકચ્યુઅલી છે ને, મેં એવું સાંભળ્યું કે રાતનો વ્યૂ બહુ સરસ હોય છે. જો તમે એવી રીતે પ્લાન કરી શકતા હોય કે અહીંયા રાતનો નાઇટ વ્યૂમાં લાઇટ્સ ને બધું જોવું હોય તો એવી રીતે કરજો, કારણ કે અમારી પાસે એવો ટાઈમ હતો નહીં કે અમે રોકાઈ શકીએ રાત સુધી જોવા માટે. તો વિઝિટ કરજો કેલ્પીસ, બહુ સરસ જગ્યા લાગી અને શાંતિથી અવાય એવી રીતે આવજો. સ્ટોપ ઓવર પર, એ બહુ દૂર નથી એકચ્યુઅલી, 10-15 મિનિટ ડ્રાઈવ હતું. તો આનો વિડીયો આવશે નેક્સ્ટ પાર્ટ 2માં કન્ટિન્યુ જોવા માટે. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ ફોર મોર ફન. અને થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ.